લોકોને સૌથી વધુ અસર કરતા પરોક્ષ કરવેરાનું માધ્યમ એટલે સર્વિસ ટેક્સ. મોનીષ ભલ્લાના પુસ્તક કોમેન્ટ્રી ઓન નેગેટિવ લિસ્ટ બેઝડ સર્વિસ ટેક્સની રજૂઆત આજના સમયમાં વિશાળ જનસંખ્યાને પરોક્ષ કરવેરાના કોઈ પણ સ્વરૂપોમાં જો કોઈ સૌથી વધુ અસર કરતા સ્વરૂપ હોય તો એ સર્વિસ ટેક્સ છે. તેનો વ્યાપ સેવા પ્રદાતાના આધારે વધે છે. તેની સાથે સર્વિસ ટેક્સ વિશેની મૂંઝવણો, શક્ય કાનૂની દાવાઓ, તેમાં રહેલી અસ્પષ્ટતાઓ કરદાતાની મૂંઝવણમાં વધુ ઉમેરો કરે છે. આવા સમયે શ્રી મોનીષ ભલ્લાનું નવું પુસ્તક કોમેન્ટ્રી ઓન નેગેટિવ લિસ્ટ બેઝડ સર્વિસ ટેક્સ સૌથી વધુ યોગ્ય સમયે પ્રકાશિત થયેલું ગણાશે. શ્રી ભલ્લાના આ દળદાર પુસ્તકમાં નેગેટિવ લિસ્ટ, ડિક્લેર્ડ લિસ્ટ, બંડલ્ડ સર્વિસીસ, કન્સેપ્ટ ઓફ રિવર્સ ચાર્જ મેકેનિઝમ, વેલ્યુએશન અંગેના પાસાઓ અને પોઇન્ટ ઓફ ટેક્સેશન જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. શ્રી મોનીષ ભલ્લા હકીકતમાં કસ્ટમ્સ, એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ જેવા મુદ્દાઓ સાથે લગભગ 2 દાયકાઓથી સંકળાયેલા છે. તેઓ સર્વિસ ટેક્સના મામલે નિષ્ણાત છે અને તેઓએ સર્વિસ ટેક્સના વિવિધ પાસાઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. તેમનું આ પુસ્તક એટલા માટે જ કરદાતાઓ માટે ખૂબ ઉપયોગી નીવડી શકે તેમ છે. તેમના નવા પુસ્તકની ખાસ બાબત એ છે કે તેમાં એક મેગા પોઝિટિવ લિસ્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમાં દેશભરના સર્વિસ ટેક્સ કમિશનરોના સંદેશાઓ પણ સામેલ કરવામાં આવ્યા છે. સર્વિસ ટેક્સ વર્ષ 1994થી લાગુ કરવામાં આવેલ છે, પરંતુ બજેટ 2012એ સર્વિસ ટેક્સની જોગવાઈઓમાં ધરખમ ફેરફારો કરેલ છે. ત્યારે આજના સમયમાં શ્રી ભલ્લાનું પુસ્તક ઘણું ઉપયોગી નીવડશે. શ્રી ભલ્લા એક સમાજસેવક પણ છે અને એટલા માટે તેઓએ આ પુસ્તક દ્વારા મળનારી આવક અંધજન મંડળ એટલે કે બ્લાઇન્ડ પીપલ એસોસિએશનને સુપ્રત કરવાનો નિર્ણય લીધો છે. વાંચનના શોખીન શ્રી ભલ્લા અત્યારે અન્ય એક પુસ્તક સર્વિસ ટેક્સ ફોર લેમેન લખી રહ્યા છે. આ પુસ્તક અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષામાં આવતા મહિને પ્રસિદ્ધ થશે એવી શક્યતા છે. તેમની વાંચનની આદતનું પ્રતિબિંબ તેમના લખાણોમાં જોવા મળે છે. અગ્રણી અખબારોમાં અત્યાર સુધીમાં તેમના 200 જેટલા લેખો પ્રકાશિત થઈ ચૂક્યા છે. શ્રી ભલ્લાએ તેમનું પ્રથમ પુસ્તક સર્વિસ ટેક્સ ક્લેરિફિકેશન્સ વર્ષ 2004માં પ્રકાશિત કર્યું હતું. તેમણે પરોક્ષ કરવેરા ક્ષેત્રે તેમની કામગીરી શરૂ કરી હતી. સફળતા અથાગ પરિશ્રમ વિના તો પ્રાપ્ત થતી નથી. આ ઉક્તિ પ્રમાણે શ્રી ભલ્લાએ પણ આ ક્ષેત્રે પરિશ્રમ કરવામાં પાછું વળીને જોવાની દરકાર માત્ર કરી નથી. તેઓએ ઇઝી સર્વિસ ટેક્સ online.com પ્રાઇવેટ લિમિટેડ નામની સરકાર માન્ય રિપોર્ટિંગ અને પબ્લિકેશન કંપની શરૂ કરી છે, જેમાં માનનીય કસ્ટમ એક્સાઇઝ એન્ડ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ સિસ્ટેટના તમામ ચુકાદાઓ રજૂ કરવામાં આવે છે. આ એકમાત્ર કંપની છે જે સર્વિસ ટેક્સ અંગેનું વેબ પોર્ટલ www.servicetaxonline.com ચલાવી રહી છે. આ ઉપરાંત તેમાં ભારતીયો માટે વિવિધ સર્ક્યુલર્સ અને કાયદાઓ અંગેની માહિતી નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે, જેનો અનેક વ્યાવસાયિકો, સીએ, વકીલો અને વિભાગીય અધિકારીઓ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. શ્રી ભલ્લા નેશનલ એકેડેમી ઓફ કસ્ટમ્સ, એક્સાઇઝ એન્ડ સર્વિસ ટેક્સના નિયમિત વક્તા અને અધ્યાપક પણ છે. તેઓએ સર્વિસ ટેક્સ, એક્સાઇઝ અને કસ્ટમ્સના અનેક અધિકારીઓને તાલીમ પણ આપી છે. તો રજૂ કરીએ છીએ શ્રી મોનીષ ભલ્લાનું પુસ્તક કોમેન્ટ્રી ઓન નેગેટિવ લિસ્ટ બેઝડ સર્વિસ ટેક્સ. આજનો આપણો વિષય છે સર્વિસ ટેક્સ. એના કાયદાનું 1/7/2012થી જે નવું સ્વરૂપ આવ્યું, એ નવું સ્વરૂપ એની વિગતોથી આપણે માહિતગાર થઈશું. આપના મૂંઝવતા પ્રશ્નોને પણ અમે હલ કરવા માટે પ્રયત્ન કરીશું. અને આરટીઆઈ દર્શક મિત્રો, આજે આ વિષયની ચર્ચા માટે અને આપના સવાલ